ગુરુઓના ગુરુ એવા આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, આપણા સૌના ત્યાગી ગ્રહસ્થના ગુરુ એવા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપણને સૌને એક મનુષ્ય જીવનું જીવન જીવતા શીખવાડ્યું, મનુષ્ય જન્મનો હેતુ શું છે એ સમજાવ્યો અને કેવી રીતે જીવશું તો ભગવાનની પ્રાપ્તિ કરશું એ શીખવાડ્યું એવા આપણા સર્વેના ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજીનું તમામ સંત મંડળ, પરમ પૂજ્ય ન્યાલકંઠદાસજી સ્વામી, પરમ પૂજ્ય ભક્તવત્સલદાસજી સ્વામી, પરમ પૂજ્ય ધર્મરક્ષકદાસજી સ્વામી, નિર્ભયદાસજી સ્વામી આદિ સર્વે બ્રહ્મની સંતો અને આ ગુરુ પૂર્ણિમાના ગુરુનું ઋણ અદા કરવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીની સ્મૃતિઓને યાદ કરવા માટે અહીં પધારેલા સર્વે ભક્તજનો, આ આખી દિવ્ય સભા જેને સ્વામીજી અક્ષરધામ તુલ્ય સભા કહેતા હતા એવી સર્વે સભાને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા સર્વેને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય સ્વામિનારાયણ. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીનું ઋણ અદા કરવાની વાત છે. ઋણ તો અદા ક્યારેય ન થઈ શકે, મારા જે પૂર્વ તમામ વક્તાશ્રીઓએ કહ્યું એ રીતે, પણ બધા ઉપર જે ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીએ કૃપા કરી છે એનાથી વિશેષ કૃપા આજે જ્યારે આપ સભા મંડપની બિરાજ તમામ હરિભક્તો ઉપર કરીશ કે આપણને સૌને આ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી એ જેમ કહેવાય મહારાજના વખતમાં કહેવાતું કે ગઢડું મારું હું ગઢડાનો, એમ કણભા મારું હું કણભાનો, એવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીની પવિત્ર ભૂમિની અંદર આપણને બેસવાનો અને ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવાનો લાભ મળ્યો છે. આથી વિશેષ આપણા કોઈ મોટા ભાગ્ય હોઈ શકે નહીં. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીએ આપણા સૌના જીવનની અંદર એક નવચેતના રેડી છે. આપણે ક્યાં હતા અને ક્યાં મૂકી દીધા એ જો આપણું જીવન જો જોઈએ તો આપણને એમ લાગે કે કદાચ આપણી આ લાયકાત પણ નથી અને લાયકાત વગર આપણને સૌને બેસવાના અધિકારી કર્યા. બધાએ જેમ વાત કરી કે પ્રથમ મુલાકાત ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીની પરસેવાના રેપ જેબવાળી હોય એમાં હું પણ બાદ નથી, પણ બીજા જેમ નજીક આવ્યા એમ હું દૂર જતો રહ્યો હતો. મને ડર લાગતો હતો સ્વામીજી પાસે જવાનો એમ. પણ અત્યારે હું યાદ કરીશ અક્ષરધામમાં ગુરુવર્ય સાથે બેઠેલા પરમ ભગતજીએ સુરેશભાઈને કે એ પાછા મને સ્વામીના સંસર્ગમાં લઈ આવ્યા કે ના સ્વામી પાસે તમે હાલો, અને પછી સ્વામીજીએ મારો હાથ ઝાલ્યો અને મને આ કક્ષાએ પહોંચાડ્યો. આપણે સૌ કરીને એ જ કરવાનું છે કે જે ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી આપણી પાસે શું ઈચ્છતા હતા, એમને આપણને કેવા બનાવવા હતા, એમની ઈચ્છા શું હતી, તો એમની ઈચ્છા માત્ર ને માત્ર એટલી હતી કે આપણે સૌ અક્ષરધામના અધિકારી બનીએ. અને અક્ષરધામના અધિકારી બનવા માટે કરી અને જેમ પરમ ભક્તિ ગોવિંદજીભાઈએ વાત કરી કે એક વાત રહી ગઈ હતી તો પણ નહીં ચાલે, એમ આપણામાંના તમામ દોષો ટાળવા માટે કરી અને ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી આપણને આ દરેક પ્રકારની કસોટીઓમાંથી પસાર કરે છે. આપણને ઘણી વખત એમ લાગે કે આવી તકલીફ કેમ થાય, પણ વિચાર કરીએ અને ગુરુવર્યને યાદ કરીએ તો એમ યાદ આવે કે ના એ પણ ખોટું નહોતું, આપણા જીવનની અંદર એ પણ જરૂરી હતું અને જરૂરી હતું માટે જ ભગવાને અને ગુરુવર્યે આપણને આપ્યું છે. તો આપણે સૌએ કરીને આ જ કરવાનું છે. અને ગુરુને રાજી કરવા ઋણ જે ઉતારવાની વાત છે તો ઋણ તો ક્યારે ઉતરે કે એમની આજ્ઞા અને અનુવૃત્તિની અંદર રહેવાનું છે. જો આપણે એમની આજ્ઞા તો આપણને સૌને બધાને ખબર છે કે એમની આજ્ઞાઓ હતી અને એ આજ્ઞા, પણ એમની અનુવૃત્તિ શું હતી એ આપણે આપણા જીવનની અંદર બધાએ
વિચાર્યું છે, જોયું છે અને સમજ્યું પણ છે. તો આપણે પણ ગુરુવર્યનો રાજીપો મેળવી ગુરુવર્યના માર્ગે ચાલી અને ગુરુવર્યે આપણે ક્યાં ભૂલ કરતા હશું તો પ્રત્યક્ષ રીતે આપણને ટોકે એવા ગુરુવરોના સ્વરૂપ આ 13 સંતો, જેની અંદર આપણે સદગુરુ ધ્યાની સ્વામીના દર્શન કરી અને આપણે પોતે પણ એમના કને આપણે હશે, આપણી કાંઈ ભૂલ હશે તો એ સંતો આપણને ટોકશે અને એ ટોકે તો આપણે આપણા અહોભાગ્ય માની આપણી થયેલી ભૂલ આપણે સુધારી લેશું તો ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીનો રાજીપો મળશે. અને જેમ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી આપણને વચન આપ્યું છે કે એમના કયા પ્રમાણે એની અનુવૃત્તિમાં જો રહેશું તો મહારાજને લઈ અને અક્ષરધામમાં આપણને અવશ્ય તેડી જશે. તો આપણે પણ મહારાજને અને સંતોને તથા સારી સભાને આજે હું પ્રાર્થના કરું છું કે ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીના માર્ગમાં ચાલવામાં મારામાં જે કાંઈ કસર રહેતી હોય એ આપ સર્વે મને રૂડા આશીર્વાદ આપજો કે જેથી હું એ કસર ટાળી અને મારો આ છેલ્લો જન્મ કરી લઉં. સહજાનંદ સ્વામી મહારાજ.